દેશની જાણીતી કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો મયુર વાંકાણી અને શરદ સાંખલા આજે અંબાજી ધામ પહોંચ્યા હતા. તેમણે માં જગતજનની અંબાના દર્શન કર્યા હતા અને પોષી પૂનમના પ્રાગટ્ય મહોત્સવ માટે ભક્તોને આમંત્રણ આપ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કલાકારોએ માતાજીના ચાચર ચોકમાં આવેલી હવનશાળામાં નવચંડી હવનમાં પણ ભાગ લીધો હતો. માં જગતજનની અંબેનો પ્રાગટ્ય મહોત્સવ પોષ સુદ પૂનમ તારીખ 3 જાન્યુઆરી 2026 શનિવારની રોજ યોજાનાર છે. શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં 2100 કિલો સુખડી પ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. મા અંબાના ચાચર ચોકમાં 101 યજમાનો દ્વારા દિવ્ય મહાશક્તિ યાગ કરવામાં આવશે. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી નગર દ્વારા અંબાજી નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. મા જગદંબાને શાકોત્સવ યુક્ત અન્નકૂટ અર્પણ કરવામાં આવશે. તારક મહેતાના કલાકારોએ દેશ વિદેશમાં રહેતા તમામ ભક્તોને પોષી પૂનમે અંબાજી મંદિરમાં પધારવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.